6 ફૂટથી લઈ 22 ફૂટ 700 રૂપિયાથી લઈ 7,000 સુધીના પતંગ બનાવ્યા છે કિરણ માળીએ. ઉત્તરાયણનું પર્વ આવી રહ્યું છે. ગણતરીના દિવસો જ બાકી છે. તડામાર તૈયારીઓ અલગ અલગ જગ્યા પર થઈ રહી છે. એટલે કે પતંગો બની રહ્યા છે, ફિરકીઓ સુતાઈ રહી છે, એટલે કે દોરા સુતાઈ રહ્યા છે. સાથે લોકોમાં ઉત્સાહ પણ એટલો જ છે. કિરણ માળી નામના જે વ્યક્તિ જેણે મહાકાય પતંગ બનાવ્યો છે, એક આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું છે. વડોદરાના લાલબાગ રોડ પર રહેતા અને ઓછું ભણેલા પરંતુ પ્રેક્ટિકલી માહિર, એટલે કે પ્રેક્ટિસમાં માહિર કિરણ માળીના પિતા પણ પતંગના શોખીન હતા. તેઓ પણ વિશાળ પતંગ બનાવતા અને તેનો શોખ ધરાવતા, જેને પગલે જ કિરણને પણ પતંગ બનાવવાનો શોખ જાગ્યો હતો. દીકરો બાપથી સવાયો હોય. કિરણે ફક્ત શોભા માટે નહીં પરંતુ આકાશમાં ઉડાવી શકાય તેવા પણ પતંગ બનાવવાનો તેને વિચાર કર્યો છે. બાદમાં પ્લાસ્ટિક, પેપર, વાંસ તેમજ ખાસ ગ્લુની મદદથી 6 ફૂટના પતંગ બનાવ્યા છે, જેમાં સફળતા તેણે મેળવી છે. સાઇઝ વધારતા 22 ફૂટની એક મોટી પતંગ બનાવી છે. 700 રૂપિયાથી લઈ 7,000 સુધીના એ પતંગ છે. કિરણનું કહેવું છે કે પહેલાં કાઇટ ફેસ્ટિવલમાં વિદેશીઓ મોટા પતંગ લઈને આવતા ત્યારે લોકો અભિભૂત થતા, પરંતુ હવે ભારતમાં અને ખાસ કરીને વડોદરામાં પણ એ લેવલે આવ્યા છે. આ વિશાળ પતંગ જો તક મળે તો કાઇટ ફેસ્ટિવલમાં ઉડાવવાની પણ કિરણની ઈચ્છા છે. અમે કે મારા પપ્પા મારા દાદા પહેલેથી બનાવતા હોય બરાબર, તો આપણે વિચાર કે થોડા મોટા પતંગો આપણે બરોડામાં બનાવી શકીએ. પછી 4 વર્ષથી મેં ચાલુ કર્યા કે મોટા પતંગો બરોડામાં બનાવીએ. 6 ફૂટથી લઈને 22 ફૂટ તકીને બનાવે છે. લોકોને ગ્રાહકની ડિમાન્ડ હોય કે ભાઈ 8 ફૂટના બનાવો, 15 ફૂટના બનાવો, જે પ્રમાણ માંગે ઘર એ પ્રમાણે આપણે બનાવેલા છે. કેટલા પતંગો આશરે બનતા હશે તમારે ત્યાં? અત્યારે તો 300-400 બની જાય. શું લોકો શું માંગ લઈને આવો છો? બધા લોકો ખુશ છે. મોટા પતંગો ડિમાન્ડ વધારે કરે છે. મને બનાવેલો પડાપડી થાય છે. હા, કેટલા પતંગ લોકો માંગ કેટલી આવે છે? લોકો લઈ જાય 20 પતંગ લઈ જાય, 30 પતંગ લઈ જાય. બધા લોકો બધા આવે ગ્રુપમાં, છોકરા આવે બધા મળીને લઈ જાય છે. લોકો એક્ટિવા પર લઈ જાય, પછી ટેમ્પા પર લઈ જાય, બધા અલગ અલગ લોકો લઈ જાય. કેટલો અભ્યાસ તમે કર્યો છે? 4 ચોપડી બને. પછી આમાં માહિર કેવી રીતે થયા તમે? અને એવું છે કે અમે કોઈ એકવાર બેઠેલો શાંતિ, મેં કોઈ વડોદરામાં તો બધા નાના પતંગો બનાવે જ. લોકો આપણે વડોદરાનું નામ કરીને થોડા મોટા પતંગો કોઈ બનાવ્યો ના આજ તક આપણે બનાવીએ સારામાં સારી મોટી. મારો એવું છે. તો હવે જ્યારે ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે, અત્યાર સુધી કેટલા પતંગો આશરે તમે બનાવ્યા છે? કદાચ 400 ની ઉપર. 400 ની ઉપર. શું ભાવ હશે એનો તો 600 રૂપિયા, 700 રૂપિયા અલગ. સ્ટાર્ટિંગમાં 600 રૂપિયા હોય, પછી જેમ જેમ ઉત્તરાયણ નજીક આવે એમ મોંઘા થઈ જાય. બહુ સરસ ઉત્સાહ છે લોકોમાં. હજુ પણ આપણા દેશના લોકો તહેવાર પ્રત્યે એટલા બધા જાગૃત છે. એમને ઘણા નવા પતંગો જોઈને ઉમંગ થાય છે, શોખ થાય છે કે ભાઈ ખરેખર ઉત્તરાયણનો તહેવાર બહુ સરસ હોય છે. મોટી પતંગ ખરીદી કેટલો શોખ છે આનો? બહુ આ તો શોખની વસ્તુ છે. મોટી પતંગ ચગાવી છોકરાઓને બી બહુ શોખ થાય, મોટાને બી આમ ચગાવે તો આમ નવી લાગે છે એને.